નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9માં વિજ્ઞાનમાં પ્રકરણ 11નો ચોથો અને છેલ્લો વિડીયો. આપણે છેલ્લા ત્રીજા વિડીયોમાં જોયું અંતમાં કે સ્થિતિ ઉર્જા શું છે. મેં આપને કામ સોંપ્યું હતું અને સ્થિતિ ઉર્જા જેવી વસ્તુ ખરેખર તો કામમાં નથી આવતી એવું મેં તમને ઘણા પ્રશ્નો આપીને ઊભું કર્યું હતું કે આપણે ઊભા છીએ અને ખાબોચિયું છે તો આપણે કૂદી શકતા નથી. આપણે દૂર જવું પડે છે, દોડવું પડે છે, તો આપણે કૂદી શકીએ છીએ. લાંબી કૂદ, ઊંચી કૂદ, માટલા પર ઈંટ મૂકો છો તો નથી ફૂટતું, ઈંટને ઉપરથી ફેંકો છો તો જ ફૂટે છે. તો જ્યાં જ્યાં આપણે ઊભા હતા, ઈંટ હોય કે આપણે હોય, જે ઊભા હતા, જે સ્થિર હતા, તો ઉર્જા હતી જ નહીં. જો સ્થિતિ ઉર્જા જેવી વસ્તુ દુનિયામાં હોય તો ત્યારે આપણે સ્થિર ઊભા હતા, તે એ ઉર્જા ત્યારે કેમ કામમાં ના આવી? આપણે કેમ દોડવું પડ્યું? કેમ ગતિ ઉર્જા ઉત્પન્ન કરવી પડી? તો જ કૂદી શક્યા, તો જ માટલું ફૂટ્યું. તો શું ખરેખર સ્થિતિ ઉર્જા છે ખરી? અને ઉર્જા કહેવાય ખરી? એ કામ કરે છે ખરી? એ બધા પ્રશ્નોના જવાબો મેં તમને મેળવવા માટે કહ્યું હતું કે સ્થિતિ ઉર્જા ખરેખર શું છે, આમાં ક્યાં કામમાં નથી આવી, તો એ ક્યાં કામમાં આવે છે અને એ ક્યારે ઉર્જા બને છે. તો આજે આપણે એને વિસ્તૃત ચર્ચા કરીશું કે સ્થિતિ ઉર્જા શું છે. એ પહેલા આપને એક વાત કરી દઉં કે સ્થિતિ ઉર્જામાં મહત્વનો ફાળો છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનો. હવે સ્થિતિ ઉર્જા શું છે તમે સમજાવું છું. માન્યું કે આપણે દોડતી વખતે જ્યાં ઊભા હતા ત્યાં સ્થિતિ ઉર્જા આપણા શરીરમાં હતી પણ એ કામમાં આવી નહીં. આપણે દૂર જવું પડ્યું, દોડવું પડ્યું ને પછી આપણે કૂદકો માર્યો. સ્વાભાવિક છે, એ ઉદાહરણમાં સ્થિતિ ઉર્જા કામમાં નથી આવી, પણ જે માટલું ફૂટ્યું ને ત્યાં કામમાં આવી છે. પહેલા આપણે ઈંટ મૂકી માટલા ઉપર તો એ માટલું ન ફૂટ્યું, પછી આપણે ઈંટને 2 ફૂટ ઉંચકી અને પછી છોડી તો એ માટલું ફૂટ્યું. તો એ તો ગતિ ઉર્જા થઈ. આમાં સ્થિતિ ઉર્જા ક્યાં આવી સમજાવું. પહેલા આપણે ઈંટને માટલા ઉપર મૂકી છે તો ઈંટની સ્થિતિ ક્યાં છે? માટલા ઉપર. તેમાં માટલું ફૂટ્યું નથી. હવે આપણે ઈંટને ઊંચી કરીએ છીએ, 2 ફૂટ ઊંચી ઉચકીએ છીએ. હાલ આપણા હાથમાં ઈંટ છે પણ ક્યાં છે? માટલાથી 2 ફૂટ ઊંચે. તો હવે માટલાની સ્થિતિ બદલાઈ, હવે ઈંટની સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે ઈંટ ક્યાં છે? આપણા હાથમાં, માટલાથી 2 ફૂટ ઊંચે. એટલા માટે હવે એ ઈંટમાં જે ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા છે. અને હવે તમે એ ઈંટ છોડો ને તો જેની ઉપર પડશે એને વાગશે. કેમ? કારણ કે ઈંટને આપણે છોડી છે ને એ સ્થિતિ ક્યાં છે? એ વસ્તુથી દૂર છે. તો ગતિ ઉર્જા કેમ આવી? સ્થિતિને કારણે આવી. તમે સમજો કે તમે 10 ફૂટ દૂરથી દોડતા આવ્યા તો તમે લાંબો કૂદકો મારી શકે ને? તમે 3 ફૂટ દોડ્યા હોત તો? મતલબ કે ગતિ ઉર્જા ક્યારે પ્રાપ્ત થાય છે? તમે લાંબુ દોડો છો તો, દૂર સુધી દોડતા દોડતા આવો છો તો. તમે જોજો ક્રિકેટમાં જે હોય ફાસ્ટ બોલર, એ દૂરથી દોડતો દોડતો આવશે અને સ્પિન બોલર ત્યાં ઊભો બોલ નાખશે. તો ફાસ્ટ બોલર એ આવે છે દૂરથી દોડતો દોડતો. કેમ? એને ખબર છે કે હું દૂરથી દોડીશ ને તો જ મારી ગતિ વધશે. મતલબ કે એની સ્થિતિ એને દૂર રાખવી પડશે ને તો જ એની ગતિ ઉર્જા વધશે. એટલે ગતિ ઉર્જાનું મુખ્ય કારણ તો સ્થિતિ ઉર્જા જ છે. ઈંટ હાલ 2 ફૂટ ઊંચે છે ને એટલા માટે માટલું ફૂટે છે. તમે એને 1 ફૂટ રાખો અને છોડી દો તો ગતિ ઉર્જા આવવાની જ છે ને, છતાં માટલું નહીં ફૂટતું. મતલબ કે ગતિ ઉર્જા આધારિત છે સ્થિતિ ઉર્જા ઉપર કે વસ્તુ ક્યાં છે એની ઉપર આધારિત છે. તમે સમજો, મેં કહ્યું હતું તમે ગયા વિડીયોમાં કે બાણ હોય, બાણ એ હાથથી ફેંકો તો સામે વ્યક્તિ નહીં વીંધી નાખે, પણ ધનુષ્યમાં તમે ચડાવો છો, પનચ ખેંચો છો અને પછી જે બાણ છૂટે છે એનાથી દુશ્મન વીંધાઈ જાય છે. કેમ? ગતિ ઉર્જાના કારણે. પણ ગતિ ઉર્જા આવી કેમ? તો ધનુષ પર બાણ મૂક્યું, એને પનચને ખેંચ્યું છે ને, હવે બાણની સ્થિતિ બદલાઈ છે. તો અત્યારે જે હાલ ધનુષમાં ખેંચાયેલ જે બાણ છે ને એ સ્થિતિ ઉર્જા છે. તમે જોજો કે તમે ક્યાં એવું જોયું કે બાણ ધનુષ પર મૂક્યું અને છોડી દીધું?
તો ગતિ ઉર્જા આવશે જ નહીં. પણછને ખેંચશો ઊંધું અને પછી છોડશો ને તો જ એમાં ગતિ ઉર્જા આવશે. તો જેટલા આપણે ગતિ ઉર્જા ઉદાહરણ જોયા છે એની પેલા સ્થિતિ ઉર્જા કામ કરી જાય છે. બાણને દૂર ખેંચીએ છે, હવે જે બાણ સ્થિર છે એનામાં જે ઉર્જા જે છે એ એની સ્થિતિને કારણે છે, કારણ કે પણછમાં ખેંચાયેલ બાણ છે. હવે છોડો. તમે જો ગિલ્લોલ, તમે કદાચ જોયું હશે અથવા સાંભળ્યું હશે, ગિલ્લોલ એ લાકડાની યુ શેપ નો લાકડું હોય, વી શેપનું, અને વચ્ચે રબર ભરાવે અને પથ્થર મૂકીને જોરથી ફેંકે અને ઝાડ ઉપરથી બદામ કે કેરી એ પેલાના છોકરાઓ પાડતા હતા ગામડામાં. તેમાં પણ એ સિદ્ધાંત છે ને કે પથ્થરને રબરમાં ભરાવીને પાછો ખેંચવામાં આવે છે, તો આ ખેંચાયેલ જે પથ્થર છે એમાં સ્થિતિ ઉર્જા છે. એને કારણે એ દૂર જાય છે અને એ બદામ કે કેરી તોડી બતાવે છે. તો આ દરેકમાં શું કામ કરે છે? ગુરુત્વાકર્ષણ બળ. તમે ઈંટને ઊંચી કરી છે અને છોડો છો તો નીચે આવી અને માટલું ફૂટી ગયું, તો ઈંટમાં સ્થિતિ જે હતી 2 ફૂટ ઊંચે એના કારણે સ્થિતિ ઉર્જા હતી, એને કારણે ગતિ ઉર્જા વધી, એ બધું માન્યું, પણ ઈંટ નીચે જ કેમ આવી, ઉપર કેમ ના ગઈ? તો એનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. તો યાદ રાખજો કે સ્થિતિ ઉર્જા માટે એક મહત્વનું કામ કરે છે ગુરુત્વીય ઉર્જા, સ્થિતિ ઉર્જા. તમે જુઓ, બંધમાં જે પાણી છે, નદી ઉપર જે બંધ બાંધીએ છીએ આપણે અને જે પાણી સંગ્રહીએ છીએ આપણે, તે હાલ પાણી શાંત જ છે, પણ એમાં સ્થિતિ ઉર્જા છે. કેમ? કારણ કે નદી ઉપર બંધ બાંધીને વહેતા પાણીને આપણે રોકી રાખ્યું છે, એનામાં એક પ્રવાહ છે, પણ જે હાલ સ્થિર થયો છે એમાં સ્થિતિ ઉર્જા છે. તમે જોજો કે જેવા બંધના બારણા ખોલશે, પાણી પ્રચંડ વેગથી નીકળી જશે, અને ઘણી વાર તો એટલું બધું એમનો ઉર્જા વધી જાય છે કે બંધ તોડીને પણ પાણી બહાર નીકળી જતું હોય છે. તો આ ક્યાંય આવ્યું? આ ઉર્જા ક્યાંથી આવી? આ છે સ્થિતિ ઉર્જા. કે બંધમાં સંગ્રહાયેલ પાણીમાં સ્થિતિ ઉર્જા છે. જેવું બંધનું બારણું ખુલે છે અથવા નથી ખોલતા અને પાણીનું સ્તર વધી જાય છે, તો પાણી જાતે જ એ બંધ તોડીને બહાર નીકળી જાય છે. તો આ શું છે? આ સ્થિતિ ઉર્જા છે. તો જ્યારે કોઈ પણ પદાર્થને આપણે હવામાં રાખીએ છીએ, તો જ્યારે એ પદાર્થ હવામાં હોય છે ત્યારે એનામાં હોય છે સ્થિતિ ઉર્જા. બંદૂકની ગોળી તમે ક્યાંય જોયું પિક્ચરમાં કે ગોળી હાથમાં પકડીને સામેવાળો મારે? હા, સાઉથના પિક્ચર સિવાય હો, ત્યાં બધું શક્ય છે. બંદૂકની ગોળીને બંદૂકમાં ભરો અને પછી જ ચલાવો તો જ સામેવાળાને એ વીંધી નાખે છે. તો બંદૂકમાં ભરેલી ગોળીમાં પણ શું છે? સ્થિતિ ઉર્જા. કેમ? એની સ્થિતિ બદલાઈ ગઈ. પહેલા ગોળી હાથમાં હતી, હવે ક્યાંય બંદૂકમાં આવી ગઈ છે. તો બંદૂકમાં ગોળીમાં સ્થિતિ ઉર્જા છે, જેવી છૂટશે એકદમ ગતિ પકડશે અને સામે વીંધી નાખશે. તો યાદ રાખજો, જેટલી પણ ગતિ ઉર્જાઓ છે એ દરેકનું સ્ટાર્ટિંગ પોઈન્ટ સ્થિતિ ઉર્જા છે. એની સ્થિતિને કારણે જ એકદમ ગતિ પકડાય છે. તો આ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને શું કહે છે? મેં આપણે કહ્યું હતું ગયા વિડીયોમાં, યાંત્રિક ઉર્જા. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે. હવે જોઈએ એક અગત્યનો ટોપિક, ઉર્જા સંરક્ષણનો નિયમ. તો મેં આપને વાત કરી હતી બીજા વિડીયોમાં કે આપણે આ ટોપિક શીખવાનો છે કે બધી ઉર્જા દુનિયામાં પહેલાથી છે જ, આપણે બનાવી નથી. હા, આપણે ખાલી એનું સ્વરૂપ ચેન્જ કરી શકીએ છીએ. એ મુદ્દો હવે આપણે વિસ્તૃતમાં વાતચીત કરીએ છીએ. ઉર્જા સંરક્ષણ નિયમ એવું કહેવા માંગે છે, સાદી ભાષામાં સમજાવું તો આખી દુનિયામાં મેં પહેલા પણ તમે કહ્યું હતું કે માત્ર પૃથ્વી એવો ગ્રહ છે જ્યાં સજીવન માટે બધી અનુકૂળતા આપણને ભગવાને આપી છે. તો ભગવાને આ બધી ઉર્જા પણ આપણને આપી છે. તો નિયમ એવું કહે છે આપણને કે પૃથ્વી ઉપર જેટલી ઉર્જા જે છે એ જ્યારે પૃથ્વી બની ત્યારથી લઈને અત્યાર સુધી ઉર્જા એટલી જ છે. એટલે કે
ઉર્જાનો જથ્થો જે પૃથ્વી ઉપર જે છે એ અચળ છે, ના ઘટે છે ના વધે છે. તો આ નિયમ શું કહે છે? નિયમ એ કહે છે, સાદી ભાષામાં કહું તો, કે આપણે પૃથ્વી પરની ઉર્જાને ના તો વધારી શકીએ છીએ ના તો ઘટાડી શકીએ છીએ. મતલબ કે ના તો ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે વધારાની, ના તો જે ઉર્જા છે એનો નાશ કરી શકાય છે. માત્ર આપણે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે માનો કે તમને લોટ બાંધેલો આપ્યો હોય, લોટ બાંધેલો, જેમાં મમ્મી લોટમાં પાણી નાખી બધું બનાવે છે ને. હવે લોટ બાંધેલો કેવો હોય? એકદમ પોચો હોય. હવે માનો કે ઉર્જા છે પૃથ્વી પરની અચળ. હવે તમે એમાં એના ટુકડા કરી શકો છો, એને આકાર આપો, એમાંથી વસ્તુઓ બનાવો, તમે એનું સ્વરૂપ ચેન્જ કરી શકો છો. પણ તમે એ લોટના જથ્થાને ના વધારી શકો છો ના ઘટાડી શકો છો. હા, તમે એનો આકાર ચેન્જ કરી શકો છો. એવું માટીમાં પણ છે ને. ચીકણી માટી હોય, પહેલા તો સ્કૂલમાં આપતા હતા આવો પ્રોગ્રામ કે તમે ઘરે બેઠા બેઠા રમકડા બનાવો માટીના, અને પછી બતાવવા જવાનું શાળામાં. તો એ ચીકણી માટી જે હોય એમાંથી પણ રમકડાના આકાર બદલાય. તો એ જ વસ્તુ અહીં કહેવાની છે કે જેટલી ઉર્જા ભગવાને મૂકવી છે પૃથ્વીમાં, એ ઉર્જામાં મનુષ્ય ના વધારો કરી શકે છે ના ઘટાડો કરી શકે છે, માત્ર સ્વરૂપ ચેન્જ કરી શકે છે. તો આ વાત કરીએ સાદી ભાષામાં. હવે સમજાવું છું સાયન્ટિફિક લેંગ્વેજમાં, કે પૃથ્વી પરનો ઉર્જાનો જથ્થો અચળ છે, એટલે કે ના વધે ના ઘટે ને અચળ કહેવાય. પૃથ્વી પરનો ઉર્જાનો જથ્થો અચળ છે, ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, ઉર્જા નાશ કરી શકાતી નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. આ 4 વાક્યો જે બોલી ગયો એ છે આપણો ઉર્જા સંરક્ષણનો નિયમ. હું ફરી કહું છું, પૃથ્વી પર ઉર્જાનો જથ્થો અચળ છે, ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, ઉર્જા નાશ કરી શકાતી નથી, માત્ર એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં એનું સ્વરૂપ બદલી શકીએ છીએ, રૂપાંતરિત કરી શકીએ છીએ. જેમ કે હાલ કોઈ પદાર્થ પડ્યો હોય, એનામાં કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા. એને ધક્કો મારો, એ ચાલવા લાગે, શું આવી ગયું? ગતિ ઉર્જા. આ રીતે આપણે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ. ધોધ પડતો હોય, વહેતું પાણી હોય, એમાં ગતિ ઉર્જા છે. એમાંથી શું બનાવીએ આપણે? વિદ્યુત ઉર્જા. શું બનાવીએ આપણે? વીજળી બનાવી. તો શું બની ગયું? વિદ્યુત ઉર્જા. પવન ઉર્જા, આપણે જોયું પવન ચક્કી ઉદાહરણ આપ્યું હતું ગયા વિડીયોમાં. તો આ રીતે દુનિયામાં જેટલી ઉર્જાઓ આપણે જોઈ શકીએ છીએ એનું આપણે રૂપાંતર કરી શકીએ છીએ, એના સ્વરૂપમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. પણ પૃથ્વી ઉપર જે જથ્થો જે છે ને એ બદલી શકાતો નથી. તો યાદ રાખજો, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો આપણે માત્ર રૂપાંતર કરી શકીએ છીએ આ ઉર્જામાંથી આ ઉર્જામાં અને આ ઉર્જામાંથી ઓલી ઉર્જામાં. એનો જથ્થો જે છે ને એ ના વધી શકે છે ના ઘટી શકે છે. તો આ હતો તમારો ઉર્જા સંરક્ષણનો નિયમ. હવે ટોપિક છે કાર્ય કરવાનો દર. સાદી ભાષામાં તમે સમજાવું તો દરેકનો દર અલગ અલગ હોય છે. તમે જોજો કે કોઈ ભારે વસ્તુ પડી હોય અને 2 વ્યક્તિને કામ સોંપીએ કે તમે આ વસ્તુને અહીંથી અહીં મૂકી દો, તો જે વ્યક્તિ હશે મજબૂત ખડતલ એ જલ્દી મૂકી દેશે, અને જે બધારું અશક્ત હશે, જેના બહુ શક્તિ નહીં હોય, જેનું શરીર નબળું હશે, એને એ વસ્તુ ઉચકીને અહીં મૂકતા વાર લાગશે. દરેક વ્યક્તિમાં કામ કરવાની ક્ષમતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. કોઈ વિદ્યાર્થી પેપર પૂરું કરે છે માત્ર 2 કલાકમાં, અને કોઈને 3 કલાક પણ ઓછા પડતા હોય છે. જ્યારે સાહેબ સપ્લિમેન્ટરી હાથમાંથી ખેંચે ને ત્યારે માણ આપે, અને તો બાકી રહી ગયું હોય. આવું કેમ છે? દરેકમાં ક્ષમતા અલગ અલગ હોય છે. તમે જુઓ કે સાયકલ કરતા બાઇક વધુ ફાસ્ટ ચાલે છે, અલગ અલગ. બાઇક કરતા કાર વધુ ફાસ્ટ ચાલે, અને કાર કરતા વિમાન વધુ ફાસ્ટ ચાલે.
તમે કારમાં બોમ્બે કે દિલ્હી જાઓ અને વિમાનમાં જાઓ, સ્વાભાવિક છે કે વિમાનમાં જલ્દી પહોંચી જાઓ. તો દરેક પદાર્થ, દરેક વસ્તુ, દરેક મનુષ્ય સજીવનો કામ કરવાની ક્ષમતા અલગ અલગ હોઈ શકે છે, સ્વાભાવિક વસ્તુ છે. આ રીતે કામ કરવાની ક્ષમતા એને કહેવાશે આપણે કામ કરવાનો દર, જેમાં સૂત્ર છે પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય, એટલે કે P બરાબર W ભાગ્યા T. તો આ ટોપિક હતો તમારો કામ કરવાનો દર. હવે લાસ્ટ ટોપિક છે આપણો ઉર્જાના વ્યવસાયિક એકમો, જે લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો. આપણે જોયું આગળ કે કાર્ય કહો કે ઉર્જા અને એક જ એકમ છે જૂલ. એ બંનેનો એકમ એક જ છે જૂલ, જેને આપણે 1 જૂલ અથવા 1 કિલો જૂલ પણ કહ્યું. જેમ 1 કિલો હોય અને સામે 1000 ગ્રામ હોય, એ રીતે 1 કિલો જૂલ બરાબર 1000 જૂલ, એ પણ જોયું આપણે. પણ જૂલ એ ખૂબ નાનો એકમ છે. જ્યારે આપણે મોટા પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ કરવો હોય, એની વાતચીત કરવી હોય, તો ઉર્જાના મોટા મૂલ્યો ધરાવતો એકમ શોધવો જરૂરી હતો. અને એ એકમ છે 1 કિલોવોટ અવર, KWH, કિલોવોટ અવર. અને આ કિલોવોટ અવર એ શું છે? તો ઘરમાં, ઉદ્યોગમાં, કારખાનામાં, દુકાનોમાં, મોલમાં જે આપણી વીજળી વપરાય છે, જે ઉર્જા વપરાય છે, એને આપણે કિલોવોટ કલાકમાં દર્શાવાય છે. તમારા ઘરે જે મીટર છે, લાઇટ બિલ જેના આધારે આવે છે, એમાં જે આંકડા છે એ પણ યુનિટ છે. લાઇટ બિલ તમારું આવે ચેક કરજો, લખ્યું હશે કે તમારે આ બિલમાં યુનિટ કેટલા વપરાયા છે, અને એનો અર્થ થાય છે 1 કિલોવોટ કલાક. અને જેના આધારે આપણે પછી એ જે વીજળી વાપરી હોય એને આધારે પછી આપણે બિલ આવે છે, અને એ યુનિટને આધારે પછી આપણે એ બિલની કિંમત નક્કી થતી હોય છે, અને પછી આપણે નક્કી થયેલી કિંમત આપણે ચૂકવતા હોઈએ છીએ. તો આપણે કેટલું બિલ ચૂકવવું એ નક્કી થાય છે આપણા યુનિટને આધારે, કિલોવોટ કલાકને આધારે. તો અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. દાખલા રૂબરૂ આપણે મળી ત્યાં શીખીશું, પણ જેટલા ટોપિક આપણે શીખ્યા 4 વિડીયોમાં એ બધા ખૂબ જ ઊંડાણપૂર્વક શીખ્યા છે. તો આપ વિડીયો ફરી સાંભળજો, ટેક્સ્ટ બુકમાં કે નવનીતમાં ફરી વાંચન કરતા રહેજો, અને બધા મુદ્દા સમજજો. ક્યાં ડિફિકલ્ટી હોય, તકલીફ હોય તો ચોક્કસ આપ મને ફોન કરજો, પણ અભ્યાસ કરતા રહેજો. આવજો.